સો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો મોનેરા સૃષ્ટિની અંદર આવતા કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે યુ બેક્ટેરિયાથી અલગ પડે છે. આ બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી. આ સિવાયના કેટલાક અન્ય પોલિસેકેરાઇડ કે ગ્લાયકોપ્રોટીનની બનેલી કોષ દિવાલના કારણે આ બેક્ટેરિયા કે જેને આપણે આર્કી બેક્ટેરિયા કહીએ છીએ, કેટલાક એવા નિવાસ સ્થાનોની અંદર પણ જોવા મળે છે કે જે સામાન્ય રીતે બીજા અન્ય સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી. જેમ કે ભાઈ ગરમ પાણીના ઝરા હોય, એસિડિક પર્યાવરણ હોય, તો આવા નિવાસસ્થાનની અંદર જોવા મળતા બેક્ટેરિયાને આપણે થર્મોએસિડોફાઇલ્સ કહીએ છીએ. આ સિવાય કેટલાક બેક્ટેરિયા એવા કે જે અતિશય ક્ષારયુક્ત પર્યાવરણમાં જોવા મળે છે, જેને આપણે હેલોફાઇલ્સ કહીએ છીએ. અને ત્યાર પછી ઘણા તૃણાહારી પ્રાણીઓના પાચન માર્ગની અંદર જઠરનો એક ભાગ જેનું નામ છે અમાશય, એની અંદર પણ કેટલાક બેક્ટેરિયા હોય કે જે મિથેન ગેસ ઉત્પન્ન કરે છે. આ બેક્ટેરિયાને આપણે મિથેનોજન્સ બેક્ટેરિયા કહીએ છીએ, જે બાયોગેસ પ્રોડક્શનમાં, બાયોગેસ પ્લાન્ટની અંદર આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવા જ ફેક્ટ બાયોલોજીના જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.